ગોંડલ પાટીદાર સગીર યુવકને માર મારવાનો મામલામાં ભોગ બનનાર પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પકડાયેલા આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાની માંગ કરાઈ હતી। જો માંગ નહીં સંતોષવામાં આવે તો શનિવારે બંધનું એલાન આપ્યું હતું। ગોંડલમાં ક્ષત્રિય સમાજ સહિત સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજપૂત સમાજ ભવન ખાતે સર્વે સમાજની મીટિંગ યોજાઈ હતી। ભોગ બનનાર પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પકડાયેલ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાની માંગ કરાઈ હતી। જો માંગ નહીં સંતોષવામાં આવે તો શનિવારે બંધનું એલાન આપ્યું હતું। પોલીસે તેમજ આગેવાનો દ્વારા કલમ ઉમેરવાની માંગની બાહેંધરી આપતા પાટીદાર સમાજ દ્વારા બંધનું એલાન પાછું ખેંચ્યું હતું। ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ રહેશે તેવું સગીરના પિતાએ નિવેદન આપ્યું હતું। ભોગ બનનાર સગીરના પિતાએ તમામ સમાજના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ગોંડલ બાળ શોષણ અને બાળ જબરીનો મામલો ગોંડલમાં ક્ષત્રિય સમાજ સહિત સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજપૂત સમાજ ભવન ખાતે સર્વે સમાજની મીટિંગ યોજાઈ। ગોંડલમાં શાંતિ જળવાઈ રહે અને વાતાવરણ ન બગડે તે માટે મીટિંગમાં ચર્ચા કરાઈ હતી। ગોંડલ રાજપૂત સમાજ ભવનથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું। દરેક સમાજના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી। ગોંડલ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। કેટલાક લોકો બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા હોવાનો અવાજ ઉઠાવ્યો હતો। રાજપૂત સમાજ સહિત અલગ અલગ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા 18 તારીખના જે મારા દીકરા એ બનાવ બન્યો હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની, તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મીટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર। બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાહેંધરી અમને મળેલ છે પૂરેપૂરી, તો તે બદલ પણ બધાયનો આભાર। અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી, બંધનું એલાન હતું, તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા। અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ, સર્વે આગેવાનો, સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે, તે બદલ આભાર। મારું નામ દશરથસિંહ જાડેજા છે। હું સહજાનગરમાં રહું છું છેલ્લા 40 વર્ષથી। અમારે દરેક પાટીદારો વાળે વ્યવહાર છે અને 40 વર્ષથી રહી છીએ। હજી સુધીમાં 40 વર્ષમાં ક્યારે એવો બનાવ નથી બન્યો કે પાટીદારો દરબારોને કે અણબનાવ બન્યા હોય। ગમે ત્યારે કોઈ પણ તપાસ કરી શકે, પણ અમુક આપણા ગોંડલમાં એવા આવારા તત્વો કે જેને વાદ વિવાદમાં જ રસ છે। ગોંડલની શાંતિમાં રસ નથી, એને કે શાંતિનો હોય અશાંતિ જોવી જોઈએ। એટલે કોઈ પણ બાબત થાય એટલે તરત વાદ વિવાદ કરવાનો। પહેલું ટાર્ગેટ આવે ગણેશભાઈ અને જાડેજા પરિવાર, અને હવે આવ્યું ગુંડા તત્વો। હાલો, એ તો ગુંડા તત્વો દરબારને કહે છે, પણ અત્યારે આ બનાવ બની ગયો છે એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે, તો પોલીસ પ્રશાસનને પણ એ ગુંડા તરીકે જ ઓળખે છે। અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કહે છે કે પોલીસ ગુંડાગીરી જ કરે છે, પોલીસ જ દર્શાવે ગુંડાગીરી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।